હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. પ્રવીણ જોશી. બે નાનકડા જોક લઈને. એક ગામમાં એક વૈદ રહેતા હતા. એ ઘોડાના સારવારના પ્રખ્યાત હતા. એક ગામમાં એક ભાઈનો ઘોડો માંદો પડ્યો. એ સીધો વૈદજી પાસે આવ્યો. વૈદજી, મારા ઘોડાને આ તકલીફ છે. વૈદજીએ કોઈ કંઈ નથી, હું તને આ બે ગોળીઓ આપું છું, તો એમને ખવડાવી દે. પણ ગુરુજી, એને કેવી રીતે ખવડાવવાની? અરે કંઈ નહીં બેટા, તને આ ભૂંગળી આપું છું, એ ભૂંગળીમાં મૂકી અને તારે જોરથી ફૂંક મારવાની, એટલે સીધી ઘોડાના ગળામાંથી પેટમાં ઉતરી જશે. એ તો કે હા, બરાબર છે. બીજા દિવસે સવારે પેલો ભાઈ આવ્યો ઘોડાવાળો. આખા શરીરે લાલ ગુમ થઈ ગયેલું, મોટા મોટા ફોલ્લા થઈ ગયેલા. પેલો તો સીધો આવ્યો, વૈદજી મારું કંઈ કરો. અરે પણ શું થયું ભાઈ? તમે કીધું એમ મેં ભૂંગળી લીધી, ભૂંગળીમાં ગોળીઓ મૂકી બે, પછી હું ફૂંક મારું એ પહેલાં ઘોડાએ ફૂંક મારી અને મારી આ હાલત થઈ. મિત્રો, સમજીને કામ કરવું અગત્યનું છે. બીજો જોક. એક 8-10 વર્ષનો રમતિયાળ બાળક, મમ્મીનું બધું કીધેલું માને, પપ્પાનું બધું કહેલું માને. એકવાર દીકરો અને મમ્મી ઘરમાં એકલા હતા, એટલે મમ્મી તો કે બેટા, હું જાઉં છું, તું દૂધનું ધ્યાન રાખજે, જોજે. મમ્મી કે ચોક્કસ, હું શાક લઈને જલ્દી જ પાછી આવીશ. 5 મિનિટમાં તો મમ્મી દોડતા દોડતા શાક લઈને પાછા આવી ગયા. એમણે જોયું તો દૂધનો રેલો છેક પગ સુધી આવી ગયેલો. ઘરની બહાર નીકળવાની તૈયારીમાં હતો. મોટો બંગલો હતો. એ તો ગુસ્સે થયા બાળક પરને કહ્યું, આ તે શું ધ્યાન રાખ્યું છે ગધેડા, તને મેં શું કહ્યું હતું? મમ્મી, ગુસ્સો ના કરો, તમે કીધું એ પ્રમાણે જ મેં કર્યું છે. તમેથી 10 વાગે નીકળ્યા, 10 ને 1 મિનિટે દૂધ ઉભરાવાનું ચાલુ કર્યું. 10 ને 1 ને 30 સેકન્ડે ધીમે ધીમે ઉભરાઈને તપેલીમાંથી ગેસના ચૂલા પર આવ્યું, ત્યાંથી પ્લેટફોર્મ પર આવ્યું, ત્યાંથી ધીમે ધીમે રગડતું ધીમે ધીમે છે કે અહીં આવીને તમે આવ્યા. મેં દૂધનું સંપૂર્ણપણે ધ્યાન રાખ્યું છે. તો કેમ તે ગેસ બંધ ના કર્યો? મમ્મી, તમે મને એવું ક્યાં કહ્યું હતું? બાળક ભોળવું હતું. મમ્મી હસી પડીને માફ કરી. હોપ યુ મસ્ટ હેવ એન્જોયડ. કીપ એન્જોઈંગ. હેવ એ નાઇસ ડે, ગુડ ડે, બેસ્ટ ટાઈમ.